મારું નામ દિગ્નેશ પરમાર, હું જીએફએલ કંપનીમાં ડીજીએમ એચઆર તરીકેની ફરજ બજાવું છું. ગઈકાલે રાતના એક પુસ્તક બનાવો 10 વાગે બનાવ્યો, જેની અંદર કંપનીના એક કર્મચારી અને 3 કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે. આ અંગે અમે બધી તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમને પૂરો સહયોગ આપવાનું નક્કી કર્યું છે અને કામ ચાલુ છે. અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે. વધુમાં જે કોમ્પેન્સેશનની વાત છે, જે આ 4 મૃતકના પરિવારો છે એને અત્યારે અમે 25 લાખની અમાઉન્ટ નક્કી કરેલું છે, પણ મેડમે કીધું છે એ પ્રમાણે એને ચર્ચા વિચારણા કરીને એની ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સહારો મળે એ રીતનું કોમ્પેન્સેશન એમને પૂરું પાડીશું. અને કંપની અને મેનેજમેન્ટને આ વાતનું બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ. સર, આ કયા પ્લાન્ટમાં બનાવ્યો? આ સીએમએસ પ્લાન્ટ અને એની ડિટેલ કોઈ પાઇપમાંથી ગેસ લીકેજ થાય છે, તપાસનું ચાલુ છે. ટેકનિકલ ડિટેલ મને નથી, પણ એક્સિલ વેપર એક તો મને યાદ છે, જે અત્યારે કારણ કે અમે રાતથી આમની પાછળ જ હતા. પ્લાન્ટમાં જે ડિટેલ રિપોર્ટ આપશે એ તમામ ઓથોરિટી અને જે મેડમ કીધું છે અમે ગવર્મેન્ટ સામે એને પબ્લિશ કરીશું, આપણી સમક્ષ પબ્લિશ કરી. ઘટના બની ત્યારે કેટલા કર્મચારીઓ